હેલો ફ્રેન્ડ્સ, વડોદરામાં અલકાપુરીની ફેમસ બોમ્બે સેન્ડવિચ અને એમાં વપરાતો આ મસાલો જો ઘરે બનાવીએ તો બહાર જેવો જ સેન્ડવિચનો ટેસ્ટ આવે. સુપર સહેલિયાથી હું દીપા. ચાલો આજે આ સેન્ડવિચનો મસાલો બનાવીએ. અને આ મસાલો આપણે જુદી જુદી રીતે ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એ પણ જોઈએ. અહીંયા મેં સૂકા ધાણા લીધા છે 2 ચમચી. એ જ ચમચીના માપથી 1.5 ચમચી જીરું, આખું જીરું, 1.5 ચમચી વરિયાળી, 1/2 ચમચી જેટલા લવિંગ, 1/2 ચમચી જેટલા કાળા મરીના દાણા લેવાના છે. તો ચમચીનું માપ એક જ રાખવું અને એ માપ પ્રમાણે બધું જ આપણે લેવાનું છે. કાળા મરી થોડાક વધારે પણ એડ કરી શકો છો, થોડો વધારે તીખો મસાલો ગમતો હોય તો. હવે આપણે તજના ટુકડા 3 થી 4 એડ કરી લઈશું. હવે આપણે એક પેન લઈ લઈશું. આ બધા જ આખા મસાલા જે છે એ પેનમાં એકદમ ધીમા તાપે આપણે એને શેકવાના છે, આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી. આ રીતે મસાલા જે છે, સૂકા મસાલા બધા છે, ખડા મસાલા, એને આ રીતે શેકીએ એટલે મસાલો જ્યારે વાટીને તૈયાર કરીએ તો એને ફ્રીજની બહાર પણ લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને એક ફ્લેવર ફ્રેગનેન્સ જે છે એ આ રીતે શેકવાથી વધારે સરસ આવી જશે. પ્લસ જ્યારે મિક્સરમાં એને વાટીને ક્રશ કરીશું તો એ સરસ રીતે વટાઈ પણ જશે. આછા ગુલાબી કલરના ખડા મસાલા શેકાઈ જાય અને સરસ એક સુગંધ આવવા માંડે એટલે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, 2 કે 3. આખું જ લાલ મરચું, સૂકા મરચાં એડ કર્યા પછી એને ફરીથી 1-8 મિનિટ માટે શેકી લઈશું. બહુ સરસ સુગંધ આવી રહી છે અત્યારે મસાલાની. અને અત્યારે જ્યારે ખડા મસાલા માર્કેટમાં ફ્રેશ મળે તો આપણે આવો મસાલો બનાવીને સ્ટોર કરી શકીએ છીએ, જેથી આખું વરસ એને ગમે ત્યારે જુદી જુદી રીતે યુઝમાં લઈ શકીએ. હવે આ મસાલા થોડા ઠંડા પડે પછી મિક્સરના એક જારમાં એને લઈ લેવાના છે. સાથે સાથે અહીંયા આપણે એડ કરી દઈશું 1/2 ચમચી જેટલું મીઠું. એડ કરી દઈશું આપણે 1 ચમચી જેટલું સંચર પાવડર. સંચર પાવડર થોડો આગળ પડે તો એડ કરવાનો છે. એડ કરી દઈશું 1 ચમચી જેટલો આમચૂર પાવડર ખટાશ માટે. તો ફ્રેશ આમચૂર પાવડર 1 ચમચી જેટલો એડ કરી લીધો છે. હવે મિક્સર બંધ કરી દઈશું અને એનો સરસ આપણે જેટલો સરસ વટાય સ્મૂધ એવો પાવડર તૈયાર કરી લઈશું. આ મસાલો વાટીને આપણે એરટાઇટ જારમાં વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. મસાલો આપણો તૈયાર છે. હવે ક્રશ થયા પછી થોડી વધારે તીખાશ માટે આમાં એડ કરી દઈશું આપણે લાલ મરચું 1/2 ચમચી જેટલું. આપણા મસાલાના ડબ્બામાં જે લાલ મરચાંનો પાવડર હોય છે એ કાશ્મીરી કુમઠી લાલ મરચું 1/2 ચમચી જેટલું, જે મીડિયમ સ્પાઇસી છે, હું એડ કરી રહી છું. તીખાશ ઓછી વધતી તમને ગમતી હોય એ રીતે સેટ કરી શકો છો. મસાલો આપણો તૈયાર છે. બસ એરટાઇટ જારમાં એને સ્ટોર કરી શકીએ છીએ અને ફ્રીજની બહાર પણ એ 1 વર્ષ સુધી સરસ રહેતો હોય છે. આ મસાલાનો ઉપયોગ આપણે બોમ્બે સેન્ડવિચ, ગ્રીન સેન્ડવિચ જે આવે છે, 2 બ્રેડની વચ્ચે ગ્રીન ચટણી, બટર અને સલાડ મૂકીને બનાવેલી હોય છે અને એમાં આ મસાલો જ્યારે છાંટીએ તો એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે. આજે આ મસાલાનો ઉપયોગ કરીને હું સેન્ડવિચ ઢોસા બનાવી રહી છું, જેમાં મેં એક બાફેલો બટાકો, 1 કાંદો અને 1 લીલું મરચું બારીક સુધારીને લઈ લીધું છે. હવે આપણે એમાં સેન્ડવિચનો મસાલો 1/2 ચમચી જેટલો એડ કરી લઈશું. તો એકદમ ફ્રેશ વાટેલો મસાલો, સુગંધ બહુ સરસ આવી રહી છે. હવે આપણે એમાં કોથમીર એડ કરી લઈશું 1 ચમચી જેટલા. અહીંયા મેં કોથમીરની સુકવણી એડ કરી છે, તમે ફ્રેશ પણ એડ કરી શકો. બધું મિક્સ કરી દઈશું. મીઠું એડ કરી દઈશું 5 ચમચીથી 1/2 ચમચી જેટલું બટાકા અને ડુંગળીના ભાગનું. બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો ઢોસા સેન્ડવિચનું આ સ્ટફિંગ આપણું તૈયાર છે. અહીંયા હું ચીલી સોસ કે પછી રેગ્યુલર ટોમેટો સોસ પણ તમે લઈ શકો છો. ઢોસાનું બેટર મેં લઈ લીધું છે આ રીતે પાતળું. એક બાજુ ઢોસા માટે તવો ગરમ થવા માટે મૂકી દીધો છે. આટલું પાતળું બેટર ઢોસા ઉતારવા જે રીતે રાખીએ એ રીતે મેં રાખી દીધું છે. હવે આપણે જે તવી ગરમ થયેલી છે એના ઉપર થોડું પાણી છાંટી દઈશું એટલે તવી થોડી ઠંડી પડી જાય અને ખીરું આપણે સરસ રીતે પાથરી શકીએ. જેટલું પાતળું સ્પ્રેડ થાય એ રીતે ખીરું આ રીતે કળશીથી સ્પ્રેડ કરતા જઈએ અને પાતળો ઢોસો તૈયાર કરવો. આ ઢોસાની ઉપર આપણે હવે જે મિશ્રણ છે
બટાકા ડુંગળીનું બનાવેલું સેન્ડવિચનો મસાલો નાખીને એ મૂકવાનું છે. એ પહેલાં બટર મન મૂકીને જેટલું ગમતું હોય એ રીતે વધારે લઈ શકો છો. બટર આ રીતે સરસ રીતે ઢોસાની ઉપર લગાવી દઈશું, સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે જે બટાકાનું મિશ્રણ જે તૈયાર કર્યું છે એ સ્પ્રેડ કરી દઈએ. હાફ પોર્શનમાં સ્પ્રેડ કરીશું અને હાફ ફોલ્ડ આ ઢોસાને કરીશું. તો જુઓ આ રીતે ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે આ ઢોસા સેન્ડવિચ. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તમે ઈચ્છો તો અંદર ગ્રીન ચટણી પણ સ્પ્રેડ કરી શકો છો. હું અહીંયા ચિંગ્સનો સ્પાઇસી થોડો રેડ ચીલી સોસ એડ કરી રહી છું, અડધી ચમચી જેટલો, અને સ્પ્રેડ કરી દઈશું. ઈચ્છો તો આપણે અહીંયા ચીઝ પણ છીણીને એડ કરી શકીએ છીએ. બસ હવે આને ઢોસો સરસ રીતે આપણો સરસ ગોલ્ડન થઈ ગયો છે, એને હાફ ફોલ્ડ કરી દઈશું. વચ્ચેથી કટ કરી અને આપણી આ સેન્ડવિચ ઢોસા સેન્ડવિચ તૈયાર છે. તો સેન્ડવિચનો મસાલો બસ એક જ આ એડ કરીને ઝટપટ બની જાય આ ઢોસા સેન્ડવિચ. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ઢોસા સેન્ડવિચ બસ તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ. તો ચાલો આ મસાલો તૈયાર કરી દો, જેમાંથી તમે બોમ્બે સેન્ડવિચ કે પછી ચટણી સેન્ડવિચ કે પછી ઢોસા સેન્ડવિચ, જુદી જુદી સેન્ડવિચમાં આનો ઉપયોગ કરી શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા આવી નવી નવી રેસીપી માટે કે જે આપણે રોજિંદા જીવનમાં એનો યુઝ કરી અને રસોઈને વધારે ટેસ્ટી અને ઇઝી બનાવી શકીએ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.